અચ્છા, તો નામ જોગ જ કહી દઉં છું. જિગ્નેશ મેવાણી જે પટ્ટાવાળી વાત કરીને શું પોપ્યુલર પોલિટિક્સ કરી રહ્યા છે કે આના થકી પોલીસનું નામ લઈએ તો સીધું હર્ષ સંઘવીજી પર નિશાન તકાય, સરકાર ઉપર નિશાન તકાય? 40 વર્ષના આ યુવાન ગુજરાતના દીકરાની પાછળ એમની પાર્ટીના કેન્દ્રીય સૌથી ઉચ્ચ નેતૃત્વએ પડી જવું પડ્યું હોય, આ તો મારા માટે ગર્વની વાત છે. તમે વિચારો ખાલી કે આખી પાર્ટી બધા જ ભેગા થઈને પાછળ પડી જવું પડતું હોય, એનાથી તમારે નક્કી કરવાનું. બિલકુલ. નાયબ મુખ્યમંત્રી બનતા જ આપે નાના જે ડ્રગ્સ પેડલર છે તેની તવાઈ બોલાવવાનું શરૂ કર્યું. આ વિઝન શું છે આગળ આપનું? સૌથી પહેલા તો હું મારા બધા જ વિપક્ષના સાથીઓને આભાર માનવા માંગુ છું, કારણ કે છેલ્લા ઘણા દિવસથી ભલે એ લોકોએ જે આંકડો કયો છે ખોટો છે, ઓછો છે. મારા વિપક્ષના સાથીઓ એમ કહે છે કે મારા ગૃહમંત્રી કાલ દરમિયાન આટલા 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. હું એમનો આ જાહેર મંચ પરથી આભાર માનું છું, કારણ કે એમને એટલું તો સર્ટિફિકેટ આપ્યું કે ડ્રગ્સ પકડાયું. હવે આમાં હું અહીંયા બેઠેલા સૌ લોકોને માત્ર પૂછવા માંગુ છું કે આ પાકિસ્તાનથી ડ્રગ્સ જે ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે, એ અહીંયા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવીને એમ કહેવા આવેલો કે લો સાહેબ, હું આ ડ્રગ્સ લઈને પાકિસ્તાનથી આવ્યો છું, આપ જમા કરી લો. પકડાયું અને પકડ્યાની વચ્ચે મને એવું લાગે છે કે ગુજરાત તો ખૂબ સમજદાર રાજ્ય છે. મારા ત્યાં કોઈ નાના નાના બાળકોને પૂછશો ને તોય ખબર પડી જશે કે પકડાયું અને પકડવાની વચ્ચેનો ફરક શું છે. ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર સમુદ્રની તેજ લહેરો વચ્ચે રાત દિવસ જાગીને, ચાહે તડકો હોય કે ભારે વરસાદ હોય, આ એટીએસ અને ગુજરાત પોલીસની ટીમે ગોળીઓનો સામનો કરીને આ ડ્રગ્સ પકડ્યું છે. ત્યારે પકડાય છે આ ડ્રગ્સ, એમને એમ નથી પકડાતું. અને જે સવાલ પૂછે છે ને એમને જવાબ આપવા માંગુ છું કે આ ડ્રગ્સ જે ગુજરાત પોલીસે 56ની છાતીથી પકડ્યું છે, માત્ર ગુજરાતની ધરતી પરથી નહીં સાહેબ, બંગાળના પોર્ટ પરથી અને પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કનો બી પર્દાફાશ કરનાર બીજું કોઈ નહીં, આપણી ગુજરાત પોલીસ છે. અને એનું સર્ટિફિકેટ, બીજું સર્ટિફિકેટ આપવા બદલ બી હું મારા વિપક્ષના સાથીઓનો આભાર માનું છું. અહીંયા જે સમજદાર છે ને એ તો આજે સમજી જ જશે. એક જણે ખૂબ મોટા મોટા અવાજથી એમ કે ડ્રગ્સનું નેટવર્ક કેવું ચાલે છે, વિચારો વિચારો વિચારો. હું બી વિચારતો થઈ ગયો, મેં કીધું કંઈક હશે, કંઈક તો લાવશે. પછી આ મહામહિમ અનેક ડિગ્રીઓ પ્રાપ્ત કરેલા લોકોએ શું કીધું એ જોવા જેવું છે કે રાજ્યના ઉપમુખ્યમંત્રીજી જોડે જેનો ફોટો છે એને બી ડ્રગ્સ કારોબારમાં પકડાયો. તો આ સર્ટિફિકેટ આપવા બદલ હું એમનો આભાર માનું છું. તમે કલ્પના કરો કે મારી જોડે કોઈનો ફોટો હોય અને એ જો ડ્રગ્સ વેચતો હતો ને ખબર પડી તો પોલીસે એને ના છોડ્યો ને આજ સુધી જામીન નથી મળતો, એનાથી વધારે સર્ટિફિકેટની શું જરૂર છે? ડ્રગ્સની બાબતમાં ગુજરાત પોલીસ ખૂબ ગંભીરતાથી કામ કરે છે. હું તમને એક આંકડો આપવા માંગુ છું કે 2017 થી 21 સુધી ગુજરાત પોલીસે 1050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું. અને 2022 થી લઈને હમણાં સુધી 12,650 કરોડ રૂપિયાનું ખાલી ગુજરાત પોલીસે જે જાતે પકડ્યું છે. એના સિવાય ગુજરાત પોલીસે જેમાં બીજી એજન્સીઝની મદદ લીધી હોય એવો જો આંકડો કરશો ને પ્રસ્તુત તો એ 35,000 કરોડથી વધારે થાય છે. 1000 કરોડથી આટલા 1000 કરોડ સુધી પકડ્યું, એને સમાજની અંદર આટલા 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જતા રોકવામાં સફળતા મળી છે. એના પછી જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે ઉપમુખ્યમંત્રી બનતા જ હું નાના પેડલરોની પાછળ પડી ગયો છું. આ જે પહેલું આપણે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર્સ અને જે બીજા રાજ્યો જોડે જોડાયેલી જે બોર્ડર્સ છે એના ઉપર સ્ટ્રેન્થનિંગ લાવવું બહુ જરૂરી હતું, એની ઉપર કડકાઈ લાવવી ખૂબ જરૂરી હતી.
અને ડ્રગ્સનું નેટવર્ક એ કોઈ સામાન્ય નેટવર્ક નથી. હું તો ખુલ્લી છાતીએ લડી રહ્યો છું. એટલા માટે લડી રહ્યો છું કે મારા પછીની ઉંમરના લોકોનું ભવિષ્ય ધૂંડલું ના થવું જોઈએ. અને અહીંયા બેઠેલા સૌ લોકોને ખબર છે, જે દિવસથી ગૃહમંત્રી બન્યો છું ને ત્યારથી ખુલ્લી છાતીએ સામને પડ્યો છું. અને ડ્રગ્સના કાર્ટલ એ માત્ર કોઈ એક શહેર જોડે જોડાયેલા નથી. આના છેડા ક્યાંના ક્યાં નીકળતા હશે. ઘણા લોકોએ મને કીધું કે આ લોકોની સામે બહુ આટલું ખુલ્લું ના બોલવું જોઈએ. તો મેં બી એ દિવસે કીધેલું કે હું જે નસીબ લઈને આવ્યો હશે એ થશે, પણ આની સામે તો હું મજબૂતાઈથી જ લડીશ અને હું નહીં જ છોડીશ. નાના પેડલરોની પાછળ હવે એટલા માટે પડ્યા છે કે આપણે મોટા મોટી સ્ટેટ બોર્ડર્સ, ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર આપણે ખૂબ સારી સફળતા મળી છે અને ત્યાંથી આવતું રોકવામાં આપણે લોકોને મોટા ભાગે મોટી સફળતાઓ મળી છે. હવે નાના પેડલર્સ જોડે આપણે કઈ રીતે એને રોકવા જોઈએ એ માટે શહેરોમાં કામ ચાલુ થયું છે. શહેરોમાં અમે પહેલા, આજથી તમે થોડા વર્ષ પહેલા જોશો તો માત્ર ને માત્ર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી અને એટીએસ જ ડ્રગ્સના સામેના કેસ કરતા હતા. હવે લોકલ પોલીસ સ્ટેશન્સને બી આની કામગીરી આપવામાં આવી છે. કોલેજીસની બહાર, મેડિકલ સ્ટોર્સની અંદર કોરસથી લઈને બીજું કોઈ દવાઓ આપતા હોય તો એની ઉપર જાણકારી. પણ આજે હું આ મંચ પરથી એક ચેનલ તરીકે અને આ ચેનલના પ્લેટફોર્મથી મારા રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરવા આવ્યો છું. હું આમાં કોઈ રાજનીતિ કરવા નથી માંગતો, કારણ કે રાજનીતિ કરીને આ પાપ હે ને 7 ભવ સુધી નહીં છૂટશે. આ એવું દલદલ છે કે આ દલદલના પાપમાં ફસાવા જેવું નથી. શું તમે એવું માનો છો કે માત્ર પોલીસ જ આ કાર્ટલને રોકી શકશે? સામાજિક સૌ લોકોએ આ લડાઈમાં જોડાવવું પડશે. મેં વિધાનસભા ગૃહમાં જ આ બધા મહામહિમ અમારા મિત્રોને મેં ત્યારે બી કહ્યું છે કે રાજનીતિ, ટીકા ટિપ્પણીઓ આ બધું તો ચાલ્યા કરશે. આરોપ બી ચાલ્યા કરશે, પ્રત્યારોપ બી ચાલ્યા કરશે. એના સાચા આંકડા તમારા જેવી ન્યુટ્રલ ચેનલ સાચી હકીકત બી બતાડશે, એટલે લોકોને બી સાચી માહિતીઓ મળશે. પરંતુ શું આપણી એ જવાબદારી નથી? કોઈએ સામાજિક ભાષણની અંદર જઈને એવું કીધું આજ તક કે મારા યુવાન ભાઈ બહેનોએ આ પ્રકારના દૂષણમાં ના ફસાવવા માટે શું કરવું જોઈએ? જો ખરેખર રાજનીતિક ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને સામાજિક કામ કરવું હોય તો જોડાવવું જોઈએ, સાથે કામ કરવું જોઈએ. સમાજમાં તમે અલગ અલગ 100 કાર્યક્રમો નિકાલ લો, કોઈ દિવસ તમે જોયું આમાંથી એક બી લોકોને કે ડ્રગ્સ અને આ બધા વિષયોમાંથી લોકોને કઈ રીતે બહાર નીકાળી શકાય? આજે હું આપણા મંચથી વિનંતી કરવા માંગુ છું તમામ સામાજિક સંસ્થાઓને અને મારા યુવાન મિત્રોને. યુથમાં તમને સાંભળ્યું હશે કે આપણે કહીએ છીએ કે સો કોલ્ડ આજકાલની ફેશન સ્ટેટમેન્ટ હોય છે કે હી ઓર શી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર. હું મારા યુવાન મિત્રોને કહેવા માંગુ છું કે તમે તમારા મિત્રોની માસુમિયતમાં થયેલી ભૂલો જરૂરથી એકબીજા જોડે છુપાવવી જોઈએ. પણ તમારે સાચા મિત્ર તરીકે જો તમને અંદાજો આવે કે તમારા ફ્રેન્ડ્સ કોઈ ખોટી લાઈને ચડ્યા છે, તમને એવું લાગે કે ડ્રગ્સ લે છે કે આ ટાઈપનું કોઈ એને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે, તો ભલે તમે એના ફેમિલી મેમ્બર્સને ના કહેવા માંગો. અમે ગુજરાત પોલીસ ખૂબ જવાબદારીપૂર્વક કામ કરીએ છીએ. તમે પોલીસ સ્ટેશન સુધી જજો, તમે માહિતી આપજો. તમારા ફ્રેન્ડ્સ ઉપર કોઈ કેસ નહીં કરીએ. અમે કન્ઝ્યુમર પર કેસ નથી કરતા. અમે યુવાનોનું જીવન બરબાદ નથી કરવા માંગતા. અમે એને સાચી દિશાએ લઈ જવા માંગીએ છીએ. અમે એની પાસેથી માહિતી લઈને માત્ર ને માત્ર પેડલરને પકડીએ છીએ. તમે આ પ્રયાસોમાં એક યુનિક પ્રયાસ હું તમને કહેવા માંગુ છું. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સીપી દ્વારા આ કરવામાં આવ્યો છે. તમને અહીંયા બેઠેલા લોકોને બી કદાચ અંદાજો નહીં હશે. હમણાં જો સુરતમાં એક બેઠક લેતો તો એમાં રિવ્યુ લીધું. 154 પરિવારને બોલાવ્યા સાહેબ. 154 પરિવારને બોલાવીને કે તમારા દીકરા દીકરી અમને આવું લાગે છે, આ વસ્તુ છે અને આપ બી અમારી જોડે સહયોગ કરો, આપણે મહેનત કરીએ, તમારા દીકરા દીકરી આમાં ના ફસાય એ માટે આપણે એને કોલેજથી કેટલા વાગે આવે છે, બીજે ક્યાં જાય છે, શું જાય છે, શું નહીં, તમે એની ધ્યાન રાખો. આ કમિશનરે બોલાવીને એક પછી એક પેરેન્ટ્સને મળીને એના દીકરા દીકરી શું કરે છે એની માહિતી આપી. આ છે ગુજરાતના સંસ્કાર સાહેબ.
મિત્રો તમે આ વિડીયો સાંભળ્યો ને આપણા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ સોશિયલ મીડિયાની અંદર ભાવ ભાવ કરીને ભસતા આ ટોમીડાઓને આજે બરાબર કસાવીને જવાબ આપ્યા છે. આ એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન હર્ષભાઈ સંઘવી દ્વારા જે રીતે આ વિપક્ષના નેતાઓ ઘણા સમયથી ગુજરાતની અંદર આ ડ્રગ્સ બાબતે ખોટી આંકડાકીય માહિતીઓ આપીને આ ડ્રગ્સ બાબતે ખોટી અફવાઓ ફેલાવીને આ ગુજરાતની ભોળી જનતાને અને ખાસ કરીને આ ગુજરાતના યુવાનોને જે રીતે ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ બધા સવાલોના જવાબ હર્ષભાઈ સંઘવીએ આ ટીવીના ઇન્ટરવ્યુમાં આપ્યા છે. હું ગુજરાતની જનતાને અને ખાસ કરીને ગુજરાતના યુવાનોને હર્ષભાઈ સંઘવીનો આ ટીવીનો ઇન્ટરવ્યુ જોવા માટે થઈને હું વિનંતી કરું છું. જે રીતે હર્ષભાઈ સંઘવીએ એકદમ તાર્કિક રીતે જે ગુજરાત સરકાર જે રીતે કામગીરી કરી રહી છે, ગુજરાત પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે, એમનું આખું વર્ણન તેમના ઇન્ટરવ્યુમાં કર્યું છે. અને આ જિગ્નેશ મેવાણી રેખા અર્બન નક્સલી વિચારધારા ધરાવનાર, વામપંથી વિચારધારા ધરાવનારા, આ રાષ્ટ્ર વિરોધી વિચારધારા ધરાવનારા આ જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ જે રીતે ગુજરાત પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરીને જે રીતે ગુજરાત પોલીસની સાથે અસભ્ય વર્તન કરીને આ મુદ્દાને જોર આપ્યું અને પાછું આ ચાલુ ટ્રેન્ડની અંદર આ આમ આદમી પાર્ટી અને ઓલો આમ આદમી પાર્ટીનો સનાતન હિન્દુ ધર્મ વિરોધી ગોપાલ ઇટાલિયા પણ આ ચાલુ ટ્રેને ચડીને ગુજરાત પોલીસને ટોમી કહીને એ પાછો વિડીયો બનાવીને ટોમી કહીને જે રીતે ગુજરાત પોલીસને બદનામ કરી, ગુજરાત પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, આ બધું એક પૂર્વ આયોજિત રીતે રચેલું એક કાવતરું હતું. આ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, એના આ બધા નેતાઓને સોશિયલ મીડિયાની અંદર રીલબાજી કરીને હીરોગીરી કરવી છે. થોડી ઘણી લાઇક્સ આવી જાય, વ્યૂ આવી જાય, કોક અમુક એના પાક્યાઓ વાહવાહી કરી લે, એટલે આવી કોમેન્ટો અને લાઇક જોઈને આ વિપક્ષના નેતાઓને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર અમે જે કેમ છે એમ થઈ રહ્યા છે. પણ તમારો બધાનો આ વહેમ છે. તમે લોકો ગુજરાત પોલીસની સિક્કાની એક બાજુ બતાવી છે, પરંતુ ગુજરાત પોલીસની સિક્કાની એક બીજી બાજુ પણ છે કે જ્યાં ગુજરાત પોલીસ મધદરિયે જઈને દિવસ હોય, રાત હોય, વરસાદ હોય, વાવાઝોડું હોય, ગમે એવા સંજોગો હોય, જ્યારે એને ડ્રગ્સ વિશેની કોઈ બાતમી મળે છે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વગર પોતાના જીવનને જોખમમાં નાખીને પોતાના જીવને એ મધદરિયે જઈને આ ગુજરાતને બરબાદ કરનારા આ ડ્રગ્સ માફિયાઓનું ડ્રગ્સ પકડીને એમની ધરપકડ કરીને આ ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરી રહી છે. એ પણ પોતાના જીવના જોખમે. સિક્કાની બીજી બાજુ પોલીસ આ પણ કામ કરી રહી છે. અને સાથોસાથ જે યુવાનો ડ્રગ્સની આદત પડી ગઈ છે એમને છોડાવવા માટેના પણ એવા પ્રયત્નો કરી રહી છે. જેમ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું એમ આ વિપક્ષ પાર્ટીના જેટલા પણ નેતાઓ છે સાવ ખોટી રીતે અફવાઓ ફેલાવીને ગુજરાતની જનતાને અને ગુજરાતના યુવાનોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આપણા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, એમને પહેલેથી જ આ ડ્રગ્સ માટે થઈને, આ ડ્રગ્સ નાબૂદ કરવા માટે થઈને જે રીતે અભિયાન ચલાવ્યું છે એના આપણે વખાણ કરવા જોઈએ, એનો આપણે સાથ સહકાર આપવો જોઈએ. એકલી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારની નથી, એકલી જવાબદારી આ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની નથી, આપણી પણ જવાબદારી છે, આપણી આ ગુજરાતની જનતાની પણ જવાબદારી છે, આપણા ગુજરાતના યુવાનોની પણ કઈક જવાબદારી છે, અને સાથોસાથ આ વિપક્ષના નેતાઓની પણ એ જવાબદારી છે કે આ ડ્રગ્સ વિરોધનું જે અભિયાન છે એમાં સાથ સહકાર આપવાની જરૂર છે, નહીં કે સલાહ. અને ખોટી હીરોબાજી કરવા માટે થઈને સોશિયલ મીડિયામાં અમુક લાઇક્સ, કોમેન્ટ અને વાહવાહી મેળવવા માટે થઈને જે રીતે આ વિપક્ષના નેતાઓએ હમણાં ગુજરાતની અંદર જે પ્રમાણની ગંધ ફેલાવી છે, તો એક આ વિપક્ષ માટે શરમજનક બાબત કહેવાય. આવી બાબતોમાં સાથ સહકાર આપવાનો હોય, તમારે સલાહ ના આપવાની હોય. અને તમે સોશિયલ મીડિયામાં લેટર રમો છો, સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ચેલેન્જો મારો છો. અને બીજી ગુજરાતની જનતાને મહત્વની વાત હું કરી દઉં, ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણી બંને ધારાસભ્ય છે, બંને ધારાસભ્ય છે, અવારનવાર બંને ગાંધીનગર જતા હોય છે. સ્વર્ણિમ સંકુલ 2 માં મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઓફિસ આવેલી છે, અને ધારાસભ્ય તરીકે આ બધા પાસે પાવર પણ વધારે હોય છે કે સીધા કોઈ પણ જાતની એપોઇન્ટમેન્ટ લીધા વગર તાત્કાલિકના ધોરણે એ
હર્ષભાઈ સંઘવીને મળી શકે છે, પરંતુ આજ દિન સુધી આ જિગ્નેશ મેવાણી કે ગોપાલ ઇટાલિયા તેમને મળીને એવી રજૂઆત નથી કરી કે આ મારો વિસ્તાર છે કે આ ગુજરાતનો અન્ય વિસ્તાર છે કે જેમાં આ લોકો દારૂ વેચે છે, આ લોકો ડ્રગ્સ વેચે છે, આ લોકો અસામાજિક તત્વો આવા કાર્ય કરે છે, આ લોકો ગુંડાગીરી કરે છે. આ રહ્યું લિસ્ટ. અને ત્યાંના આ અધિકારી છે, આ અધિકારી આમાં ધ્યાન નથી દેતા, આ અધિકારી કામ નથી કરતા. આ બધું લિસ્ટ લઈને ગૃહ રાજ્ય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના ટેબલ ઉપર જઈને મૂકો, અને જો એક્શન ના લેવામાં આવે પછી તમે મજા આવે એવી રીતે તમે એમને બદનામ કરી શકો છો, પરંતુ આ બે ધારાસભ્યોને કે આ વિપક્ષના ધારાસભ્યોને ત્યાં પોતાનો ઈગો નડે છે, ત્યાં એનો ઈગો હર્ટ થાય છે, એટલે આ લોકો ત્યાં જતા નથી. અને શું, જો તમને ગુજરાતની જનતાની ને ગુજરાતના યુવાનોની આટલી જ બધી ચિંતા હોય તો તમે તમારો ઈગો સાઈડમાં કેમ નથી મૂકતા? ગુજરાતની જનતા આ વાત ખાસ સમજી લેજો. આ લોકોનો ઈગો કે એ લોકોનો ઈગો એ સાઈડમાં નહીં મૂકે. તમારી સાથે કઈ લેવા દેવા જ નથી. આમને સોશિયલ મીડિયામાં હીરોગીરી કરવી છે, આમને સોશિયલ મીડિયામાં રીલબાજી કરવી છે, અને 2-4 લાઈક 5-4 કોમેન્ટો આવી જાય, વાહવાહી થઈ જાય, એટલે એ લોકોને આમાં જ મજા આવે છે. આ લોકો એમ જ સમજે છે કે ગુજરાતની જનતા આટલા વ્યૂ આવ્યા એટલે અમારું કઈક ગુજરાતની અંદર નામ થઈ રહ્યું છે, અમને લોકો પસંદ કરવા લાગ્યા. તમને લોકો પસંદ નથી કરતા, તમારી એ માનસિકતા જોઈ રહ્યા છે. આ સચ્ચાઈ છે. એટલે ગુજરાતની જનતા ખાસ કરીને આવા વિપક્ષની વાતોમાં આવ્યા વગર, આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એમને સાથ સહકાર આપવાની જરૂર છે. સલાહ નહીં, સાથ સહકાર આપશો